તો મિત્રો આપણે જોઈ રહ્યા હતા ઉપાર્જિત રોગ પ્રતિકારકતા. ઉપાર્જિત રોગ પ્રતિકારકતા એટલે કે વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન કોઈ સૂક્ષ્મજીવ સામે લડે છે, એના વિરુદ્ધ એન્ટીબોડી બનાવે છે અને એના વિરુદ્ધ રોગ પ્રતિકારકતા મેળવે છે. ઉપરાંત આપણે રસી વિશે પણ જોયું કે રસી જે છે એનો સિદ્ધાંત શું છે, તો કે રસી સામાન્ય રીતે મૃત અથવા તો અધમુવા કરેલા સૂક્ષ્મજીવો ધરાવે છે અને આવા મૃત કે અધમુવા સૂક્ષ્મજીવો જે છે તે આપણા શરીરમાં આપણે દાખલ કરીએ છીએ અને જેના વિરુદ્ધ એન્ટીબોડી બની જાય છે. સૂક્ષ્મજીવો મૃત અથવા તો અધમુવા હોવાથી તેઓ આપણા શરીરમાં કોઈ રોગ લગાવી શકતા નથી. જ્યારે બીજા પ્રકારની રસીની અંદર સીધા જ એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે અને આ જે એન્ટીબોડી જે છે તે બાયોટેકનોલોજીની મદદથી અને ખાસ કરીને રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવે છે. તો કેવી રીતે બનાવવામાં આવે છે એન્ટીબોડી, તો તેના વિશે બેઝિકલી આપણે જ્યારે બાયોટેકનોલોજીના ચેપ્ટર્સ તથા થોડાક અમુક જીનેટિક્સના ચેપ્ટર્સ આપણે ભણશું એટલે તમને ખ્યાલ આવશે. આગળ ચર્ચા કરીએ. ઉપાર્જિત રોગ પ્રતિકારકતા જે છે તેના મુખ્ય બે પ્રકાર છે: સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા અને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. શું છે આ સાદી રીતે સમજીએ, કાંઈ અલગ નથી. આપણે જે રસીનું ને જે સાદું સમજેલા છીએ એના આધારે જ આપણે સમજી શકાય. હવે સક્રિય ઉપાર્જિત રોગ પ્રતિકારકતા એટલે શું? તો કે આ કિસ્સામાં રોગ પ્રતિકારક શક્તિના ઘટકો સક્રિય બને છે. હવે હું તમને સાદું એક્ઝામ્પલ આપું છું કે ઉપાર્જિત રોગ પ્રતિકારકતાનો જે આ પ્રકાર છે સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા એટલે શું. તો એક્ઝામ્પલ નંબર 1, એક્ઝામ્પલ તરીકે આપણે પોલિયોની રસી લઈએ છીએ તો આ કિસ્સામાં મૃત વાયરસ શરીરમાં પ્રવેશે છે અને ટી કોષો સક્રિય થાય છે, એન્ટીબોડીનું નિર્માણ અને આપણી અંદર પ્રતિકારકતા આવી ગઈ. તો સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા એટલે કે ઉપાર્જિત પ્રતિકારકતાનો એવો પ્રકાર કે જેમાં રોગ પ્રતિકારક શક્તિના ઘટકો સક્રિય બને છે. તમે જોયું કે પોલિયો રસી આપણે આપણા શરીરમાં દાખલ કરશું તો ટી કોષો સક્રિય બનશે અને આપણને એના વિરુદ્ધ પ્રતિકારકતા આવે. અથવા તો સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતાનું બીજું એક્ઝામ્પલ જો હું તમને આપું તો ધારો કે વાતાવરણમાંથી આપણને કોઈ સૂક્ષ્મજીવનો ચેપ લાગે છે તો સૂક્ષ્મજીવ વિરુદ્ધ એન્ટીબોડીનું નિર્માણ થાય અને બીજી વખત આ સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે તો એના વિરુદ્ધ આપણને પ્રતિકારકતા આવી જાય. તો આ જે છે સામાન્ય વાત, જેને સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય. તો નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા શું છે? તો કે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતાની અંદર રોગ પ્રતિકારક શક્તિના જે ઘટકો છે તે નિષ્ક્રિય રહે છે. તો પહેલું ઉદાહરણ છે કે આપણે જો સીધું જ એન્ટીબોડી ધરાવતી રસી દાખલ કરીએ તો રોગ પ્રતિકારક તંત્રના કોઈ ઘટકો અથવા તો બી કોષ છે, ટી કોષ છે કે ઇવન મેક્રોફેજ છે તે સક્રિય થતા નથી અને છતાં પણ આપણી અંદર જેને કહેવાય કે એક પ્રતિકારકતા આવે છે. તો આને કહેવાય નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતાની અંદર રોગ પ્રતિકારક શક્તિના જે ઘટકો છે તે નિષ્ક્રિય રહે છે. તો પહેલું ઉદાહરણ આપણે જોયું કે એન્ટીબોડી ધરાવતી રસી જે છે તે સીધી જ આપણે જો દાખલ કરીએ તો આપણને એવું થાય. નંબર 2, કુદરતી એક્ઝામ્પલ્સ જો હું તમને આપું તો માતાના દૂધ દ્વારા બાળકને સીધા જ એન્ટીબોડી મળે. બાળકના જન્મ બાદ શરૂઆતનું જે માતાનું દૂધ છે તે પીળાશ પડતું હોય છે અને આવું જે દૂધ છે તેને આપણે કોલેસ્ટ્રોમ તરીકે ઓળખવામાં આવે છે, જે વિપુલ પ્રમાણમાં IgA પ્રકારના એન્ટીબોડી ધરાવે. અને આવા કિસ્સામાં જેને કહેવાય કે શરૂઆતનું જે માતાનું જે દૂધ છે તે બાળકને આપવું જ જોઈએ, કારણ કે તેની અંદર પુષ્કળ પ્રમાણમાં આવા એન્ટીબોડી હોય છે અને બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે. તો અહીંયા કુદરતી રીતે માતાના દૂધ દ્વારા સીધા જ જેને કહેવાય કે એન્ટીબોડી બાળકને મળે છે અને સીધી જ જેને કહેવાય કે બાળકની અંદર રોગ પ્રતિકારકતા આવે છે. તો આ કિસ્સામાં પણ જેને કહેવાય કે રોગ પ્રતિકારક તંત્ર જે છે એના કોઈ ઘટકો સક્રિય થતા નથી પરંતુ નિષ્ક્રિય રહે છે. ત્રીજું એક્ઝામ્પલ, તો કે ઉપર જે એક્ઝામ્પલ છે એના જેવું જ છે કે ગર્ભીય અવસ્થાએ ભ્રૂણને એન્ટીબોડી જે છે તે જરાયુ મારફતે માતાના શરીરમાંથી પ્રાપ્ત થાય છે. તો આ છે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતાના એક્ઝામ્પલ્સ. તો ઉપાર્જિત રોગ પ્રતિકારકતા બે પ્રકારની, સક્રિય અને નિષ્ક્રિય, જેના આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. તો આ કોઈ નવી વસ્તુ નથી, આપણે જે સમજેલા હતા તે જ છે. હવે આગળ સમજીએ કે સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા જે છે એની અંદર રોગ પ્રતિકારક શક્તિના ઘટકો સક્રિય થાય અને આપણને પ્રતિકારકતા પ્રાપ્ત થાય. પરંતુ આ કિસ્સામાં જેને આપણે દાખલ કરીએ છીએ તે પોતે નિષ્ક્રિય પ્રતિકારક છે. એટલે કે સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં આપણે ધારો કે રસી થ્રુ આપણે જે દાખલ કરીએ, મીન્સ કે સૂક્ષ્મજીવને દાખલ કરીએ, તો સૂક્ષ્મજીવ જે છે તે ખુદ પોતે નિષ્ક્રિય પ્રતિકારક છે. જ્યારે બીજી બાજુ નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા જે છે
એની અંદર રોગ પ્રતિકારક શક્તિના ઘટકો નિષ્ક્રિય રહે છે અને છતાં પણ આપણને રોગ પ્રતિકારકતા પ્રાપ્ત થાય. અને આપણે જેને દાખલ કરીએ છીએ નિષ્ક્રિય ઉપરજિત પ્રતિકારકતામાં, એક્ઝામ્પલ્સ તરીકે એન્ટીબોડી, કુદરતી રીતે કે માતા દ્વારા કૃત્રિમ રીતે, તો એમાં એન્ટીબોડી પોતે જ સક્રિય પ્રતિકારક છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં જે વસ્તુ આપણે દાખલ કરીએ છીએ તે પોતે સક્રિય પ્રતિકારક, તે પોતે જેને કહેવાય કે સક્રિય રીતે પ્રતિચાર આપશે એન્ટીબોડી. જ્યારે સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં આપણે જે દાખલ કરીએ છીએ અથવા તો કુદરતી રીતે વાતાવરણમાંથી સૂક્ષ્મજીવ પ્રવેશે છે અથવા તો જે દાખલ થાય છે તે હકીકતમાં રોગ પ્રતિકારક શક્તિમાં કોઈ ભાગ નથી ભજવવાનો, એટલે કે તે ખુદ પોતે નિષ્ક્રિય પ્રતિકારક છે. તો આ વાત થઈ સક્રિય અને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતાની. આગળ ચર્ચા કરીએ એલર્જી. એલર્જી શું છે? એલર્જી એટલે રોગ પ્રતિકારક તંત્રનો વધુ પડતો પ્રતિચાર, જેને આપણે એલર્જી તરીકે ઓળખીએ છીએ. એલર્જી એટલે આપણે જે રોગ પ્રતિકારક તંત્રના જે ઘટકો ભણ્યા એવી જ વાત છે. એલર્જી પ્રેરતા જે દ્રવ્યો છે તેને આપણે એલર્જન્સ તરીકે ઓળખીએ છીએ. એલર્જન્સની અંદર અથવા તો સામાન્ય એલર્જન્સની અંદર પરાગરજ છે, ધૂળ છે, ધૂળની અંદર જોવા મળતી જીવાત છે, પ્રાણીઓનો ખોડો, રજકણ, રસાયણ વગેરેને આપણે એલર્જન્સ તરીકે ઓળખીએ છીએ. હવે આગળ જોઈએ કે આ એલર્જન્સ જે છે તે કેવી રીતે કાર્ય કરતા હોય. તો હું તમને સાદા એલર્જન્સ પહેલાં એક એક્ઝામ્પલ સાથે સમજાવું કે સપોઝ કે આપણને કોઈ રસાયણના સંપર્કમાં આવતા આપણને છીંક આવે છે તો શું થયું હોય, અથવા તો કોઈ રસાયણના સંપર્ક આપણી ચામડી ઉપર પડે છે અને આપણી ચામડીમાં ખંજવાળ આવે છે. તો આ જેને કહેવાય કે આવા પ્રકારના એલર્જન્સ આપણી ચામડી અથવા તો આપણને છીંક આવે છે તો એવા કિસ્સાની અંદર શ્વસન માર્ગ જે છે અથવા તો કોઈ એલર્જન્સના લીધે આપણી આંખોમાંથી પાણી આવવાનું નીકળે છે. તો આ બધા જ જે મેં તમને એક્ઝામ્પલ્સ આપ્યા, તો આ બધા જ કિસ્સાની અંદર એલર્જન્સ જે છે તે આપણા માસ્ટકોષોને સક્રિય કરે છે અને માસ્ટકોષોને સક્રિય કરે એટલે હિસ્ટામાઇન, હિપેરિન અને સેરોટોનિનનો સ્ત્રાવ પ્રેરાય. અને આપણને ખ્યાલ જ છે કે હિસ્ટામાઇન, હિપેરિન, સેરોટોનિનનો સ્ત્રાવ પ્રેરાય એટલા માટે રુધિરવાહિની જે છે એનું વિકોચન થાય, રુધિરમાંથી પાણી જે છે એ બહાર નીકળે છે. તો નાકમાંથી પાણી બહાર નીકળી શકે, આંખમાંથી પાણી બહાર નીકળે અને ચામડીના કિસ્સામાં આપણને જે તે જગ્યાએ રેડનેસ અથવા તો લાલ લાલ થઈ જાય અને ખંજવાળ પણ આવે. હવે ચર્ચા કરીએ ઇન્ટરનલ એલર્જન્સ વિશે. અથવા તો હું તમને કહી શકું કે આપણને ઘણી વખત કોઈ ખોરાકની એલર્જી હોય છે, આપણું ખોરાકની અંદર એવું કંઈક ખાવામાં આવી જાય છે, આપણી ચામડી જે છે એમાં ખંજવાળ આવવા માંડે, અથવા તો ઘણા લોકોને દવાનું રિએક્શન આવે. તો આ જે ઇન્ટરનલ એલર્જન્સ તે કેવી રીતે કામ કરે છે એની ચર્ચા કરીએ. કે જો એલર્જન્સ આપણા રુધિરની અંદર પ્રવેશે છે, કેવી રીતે પ્રવેશી શકે? ધારો કે તમને કોઈ રાસાયણિક તત્વથી ખામી છે. ધારો કે હું તમને એમ કહી શકું કે ધારો કે કોઈ વ્યક્તિને કેરોટીનથી ખામી છે, તો આ કેરોટીન જે છે આપણને લીલા શાકભાજીની અંદર જોવા મળે અને એના થ્રુ આંતરમાર્ગ થ્રુ જેને કહેવાય કે આપણા રુધિરની અંદર પ્રવેશી શકે. અથવા તો કોઈ પણ રસાયણ, ધારો કે કોઈને સાઇટ્રિક એસિડ વિરુદ્ધ જેને કહેવાય કે એલર્જીક લક્ષણો આવે છે, તો તે કોઈ લીંબુ ખાય છે, ખાટા ફળ ખાય છે, તો આંતરમાર્ગ થ્રુ રુધિરની અંદર સાઇટ્રિક એસિડ પ્રવેશે. તો રુધિરની અંદર ટી કોષો ઘણી વખત એલર્જન્સ વિરુદ્ધ એન્ટીબોડી બનાવે છે. હવે શા માટે ટી કોષો આના વિરુદ્ધ પણ એન્ટીબોડી બનાવે? હકીકતમાં ટી કોષો જે છે તે એન્ટીજન સામે જેને કહેવાય બનાવે, એન્ટીબોડી બનાવે, અથવા તો એન્ટીજનની સામે જેને કહેવાય તે પોતે ઓળખાય. હવે કે હકીકતમાં એન્ટીજન જે છે એક જૈવિક મહાઅણુઓ છે, તે પ્રોટીન છે, અને મોટે ભાગે ઇન્ટરનલ એલર્જન્સ જે છે તે પણ એક જૈવિક અણુઓ જ છે. તો આવી રીતે જેને કહેવાય કે ટી કોષો જે છે તે ઘણી વખત રુધિરની અંદર આવેલું કોઈ રસાયણ કે જે ખોરાક થ્રુ આવેલું હોય અથવા તો દવા થ્રુ આવેલું હોય એના વિરુદ્ધ પણ જેને કહેવાય ઘણી વખત સક્રિય બને છે અને એના વિરુદ્ધ એન્ટીબોડી બનાવે. એટલે કે ટી કોષ છે તે બી કોષને સક્રિય કરે અને બી કોષ જે છે તે એન્ટીબોડી બનાવે. એલર્જી વિરુદ્ધ બનતા જે એન્ટીબોડી જે છે તે IgE પ્રકારના હોય છે, ખાસ ધ્યાન રાખવું. હવે આ IgE પ્રકારના એન્ટીબોડી શું કરશે? તો કે આ એન્ટીબોડી બે વસ્તુ કરશે. પહેલું તો કે રુધિરની અંદર રહેલા જે ઇઓસિનોફિલ્સ, બેઝોફિલ્સ, ન્યુટ્રોફિલ્સ મીન્સ કે PMNL કોષ જે છે તેને, અને રુધિર મારફતે IgE પ્રકારના કોષો ચામડીની અંદર માસ્ટ કોષોમાં જશે તેને બંનેને ઉત્તેજિત કરશે, જેથી
કણિકામી કોષો અને માસ્ટ કોષો બંને ઉત્તેજિત થતાં હિસ્ટામાઇન હિપેરિનનો સ્ત્રાવ થશે. હિસ્ટામાઇન હિપેરિનનો સ્ત્રાવ થાય એટલે રુધિરવાહિનીનું વિકોચન થાય, જેથી અહીંયા બ્લડનો ફ્લો વધે. બ્લડ ફ્લો વધે એટલે રેડનેસ આપણને જોવા મળે. પ્લસ રુધિરમાંથી પાણી બહાર પેશીમાં આવશે, જેથી કોઈ અંગમાં સોજો આવે, અથવા તો શ્વસન માર્ગની જો આ વાત થતી હોય તો તેમાંથી આપણે નાકમાંથી પાણી બહાર નીકળે. તો આ વાત થઈ દવાના એલર્જીક રિએક્શન અથવા તો ઇન્ટરનલી આપણને કોઈ એલર્જન્સ પ્રત્યે એલર્જી છે તો શું થાય. હવે ઘણી વખત એવું બનાય કે રુધિરની અંદર જો બધા જ PMNL એટલે કે ઇઓસિનોફિલ્સ છે, બેઝોફિલ્સ છે, ન્યુટ્રોફિલ્સ છે જો સક્રિય બને અને વિપુલ પ્રમાણમાં હિસ્ટામાઇન હિપેરિનનો સ્ત્રાવ કરે તો આપણા શરીરની આખી બધી જ રુધિરવાહિનીઓ જે છે એનું વિકોચન થાય, જેથી રુધિરમાંથી જેને કહેવાય પાણી આપણી પેશીઓમાં જાય અને શરીર ફૂલાય. સામા પક્ષે રુધિરમાંથી પાણી જેને કહેવાય ઓછું થવાથી રુધિરનું કદ બ્લડ વોલ્યુમ ઓછું થઈ જાય, અને જો બ્લડ વોલ્યુમ ઓછું થઈ જાય તો બ્લડ પ્રેશર ઓછું થઈ જાય, અને જો બ્લડ પ્રેશર અમુક હદ કરતાં ઓછું થાય તો મૃત્યુ થાય. અને આવું જેને કહેવાય કે જીવલેણ પ્રકારનો એલર્જીક હુમલો જે છે તેને આપણે એનાફાઇલેટિક રિએક્શન તરીકે ઓળખીએ છીએ. તો ઘણી વખત તમે એવા કિસ્સા પણ સાંભળેલા હોય કે કોઈને મધમાખી કરડે છે અને તે વ્યક્તિનું મૃત્યુ થાય છે. તો એવા કિસ્સામાં મધમાખીના ડંખ દ્વારા જે પણ એલર્જન્સ આપણા બોડીમાં પ્રવેશે છે, આ એલર્જન્સના લીધે બધા જ જેને કહેવાય કે આપણા રુધિરના કોષો દ્વારા હિસ્ટામાઇન હિપેરિનનો સ્ત્રાવ થાય અને સમગ્ર રુધિરવાહિની જે છે એમાં વિકોચન થાય અને બ્લડ પ્રેશર ઓછું થાય અને વ્યક્તિનું મૃત્યુ થઈ શકે. એલર્જીના લક્ષણોની અંદર ચર્ચા કરીએ તો છીંક આવવી, આંખમાંથી પાણી, નાકમાંથી પાણી પડવું, શ્વાસ લેવામાં તકલીફ પડી, કારણ કે શ્વાસવાહિની જે છે એની અંદર જો માસ્ટ કોષો સક્રિય થાય તો શ્વાસવાહિની જે છે તે ઇન્ટરનલી એનો ડાયામીટર ઘટે, એમાં સોજો આવે એટલે ઇન્ટરનલી ડાયામીટર ઘટે. આપણે આ બધું જોયું અસ્થમાની અંદર ભણી ગયા. ઉપરાંત ચામડીની અંદર લાલ ડાઘ, તો આપણને ખ્યાલ જ છે કે લાલ રેડનેસ થવાનું કારણ છે કે બ્લડ ફ્લો વધી જાય. પ્લસ સોજો, બળતરા, સમગ્ર શરીરનો સોજો એનાફાઇલેટિક કિસ્સામાં, પછી આગળ જતાં બેભાન પણ થઈ શકે, બ્લડ પ્રેશર ઓછું થવું વગેરે તેના લક્ષણો છે. એલર્જીની ટ્રીટમેન્ટ મુખ્યત્વે 3 પ્રકારના દવાઓ દ્વારા થાય છે. નંબર 1 એન્ટીહિસ્ટામિનિક ડ્રગ્સ. એન્ટીહિસ્ટામિનિક ડ્રગ્સ જે છે તે હિસ્ટામિનિક રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ છે, એટલે કે હિસ્ટામાઇન જે છે તેની અસરને ઘટાડશે. નંબર 2 સ્ટીરોઇડ્સ. આપણને ખ્યાલ જ છે કે સ્ટીરોઇડ્સ જે છે તે રોગપ્રતિકારક તંત્રના ઘટકોને નિષ્ક્રિય કરે, અથવા તો જેને કહેવાય કે ઇઓસિનોફિલ્સ છે, બેઝોફિલ્સ છે, ટી કોષો છે, માસ્ટ કોષો છે વગેરેને નિષ્ક્રિય કરે. અને નંબર 3 એડ્રીનર્જિક રિસેપ્ટર એગોનિસ્ટ અથવા તો એડ્રીનાલિન. એડ્રીનાલિન જે છે તે રુધિરવાહિનીનું સંકોચન પ્રેરશે, જેથી બ્લડ પ્રેશર વધશે. તો તીવ્ર પ્રકારની એલર્જીના કિસ્સામાં જ એડ્રીનાલિનનો ઉપયોગ થાય છે, અને તીવ્ર પ્રકારનો એલર્જીક રિએક્શનના કિસ્સામાં જે બ્લડ પ્રેશર ડાઉન થઈ ગયું હોય તો સામે એડ્રીનાલિન આપવાથી બ્લડ પ્રેશર વધી જાય, અને બ્લડ પ્રેશર વધવાથી વ્યક્તિ જે છે તે સજાગ રહેશે, બેભાન નહીં થાય. પ્લસ રુધિર જે છે એમાંથી પાણી બહાર નહીં નીકળે, પાણી રુધિરની અંદર જ રહેશે. તો આ 3 જેને કહેવાય ટ્રીટમેન્ટ છે. કોઈ વ્યક્તિ કયા રસાયણ પ્રત્યે એલર્જી ધરાવે છે તેનો અભ્યાસ આવી રીતે પણ થાય છે કે થોડાક પ્રમાણમાં એલર્જન્સ શરીરમાં દાખલ કરવામાં આવે અને પછી કોઈ પ્રતિચાર આવે છે કે નથી આવતું એવું જોવામાં આવે. ખાસ કરીને આ બાબતનો ઉપયોગ દવાઓની અંદર કરવામાં આવે છે કે ઘણા લોકોને અમુક ચોક્કસ દવાઓ પ્રત્યે એલર્જી હોય તો આવી વ્યક્તિની અંદર અતિ સૂક્ષ્મ માત્રામાં દવા જે છે તે સૌપ્રથમ દર્દીના શરીરમાં આપવામાં આવે, પછી જોવામાં આવે કે શું તેને એલર્જીક રિએક્શન આવે છે કે નથી આવતા. જો એલર્જીક રિએક્શન આવતા હોય તો તે દવાને બદલે અન્ય દવાનો વિકલ્પ શોધવામાં આવે છે. ભારતના હાલના જે મોટા સિટી છે જેની અંદર વધતું જતું પ્રદૂષણ, પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને લીધે મોટાભાગના બાળકો જે છે એની અંદર એલર્જી અને દમના શિકાર આપણને જોવા મળે છે. અને આવું થવાનું એક બીજું પણ કારણ છે કે સિટીની અંદર, શહેરની અંદર બાળક જે છે એને શરૂઆતથી જ વધુ પડતા જેને કહેવાય કે સુરક્ષિત પર્યાવરણમાં રાખવાનો એક હઠાગ્રહ જેને કહેવાય છે, એના થકી બાળક જે છે તેની અંદર આપણને એલર્જીક રિએક્શનો વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો મિત્રો આ છે એલર્જી. ખાસ યાદ રાખવાનું એલર્જન્સ શું છે, IgE પ્રકારના સર્જાય છે એન્ટીબોડી, અને એલર્જન્સ કેવી રીતે કાર્ય કરે છે તો કે રુધિરની અંદર જઈને PMNL અથવા તો માસ્ટ કોષો જે છે એને સક્રિય કરે છે. આગળ ચર્ચા કરીએ સ્વપ્રતિરક્ષા અથવા તો ઓટો ઇમ્યુનિટી. આપણને ખ્યાલ જ છે કે ઉચ્ચ કક્ષાના જે પૃષ્ઠવંશીઓ છે તેનું શરીર સ્વજાત અને પરજાતના કોષો જે છે એનો ભેદ પારખવા માટે સક્ષમ હોય છે, અને આ કેવી રીતે થાય છે તે પણ આપણને ખ્યાલ છે કે એન્ટીજનને આધારે ટી કોષો જે છે તે સ્વકોષ,
ને ઓળખે છે. આ જે વિજ્ઞાન છે તેને આપણે પ્રતિરક્ષા વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. પરંતુ ઘણી વખત જેને કહેવાય કે જનીનિક કે કોઈ બીજા અજ્ઞાત કારણસર ટી કોષ જે છે તે આપણા કોષોને ઓળખવામાં થાપ ખાઈ જાય છે અને ટી કોષો આપણા કોષોને ઓળખી શકતા નથી. આપણે જોઈએ કે જનરલી શું મિકેનિઝમ છે. આપણે 11th અંદર ભણ્યા તો અહીંયા મેં તમને આકૃતિની અંદર થાઇમસ ગ્રંથિ દોરેલી છે. થાઇમસની અંદર જેને કહેવાય કે એક અપરિપક્વ ટી કોષ પ્રવેશે છે. થાઇમોસિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. તો થાઇમોસિન અંતઃસ્ત્રાવ જે છે તે ટી કોષની અંદર અમુક જનીનોને સક્રિય કરે છે અને આ જનીન જે છે એમાંથી એક પ્રોટીન બને છે જેને આપણે એડેપ્ટર પ્રોટીન કહીશું. અને આ એડેપ્ટર પ્રોટીન ટી કોષની ઉપરની સપાટી ઉપર જોવા મળે છે અને આ એડેપ્ટર પ્રોટીનને આધારે ટી કોષ જે છે તે એન્ટીજન સાથે પ્રક્રિયા કરે અને ઓળખે કે આ આપણા કોષ છે કે આપણા કોષ નથી. એટલે તમે અહીંયા જોઈ શકો અપરિપક્વ ટી કોષ છે થાઇમોસિન અંતઃસ્ત્રાવની અસર હેઠળ જેને કહેવાય કે ટી કોષોની અંદર જનીનો સક્રિય થાય છે અને પ્રોટીનનું નિર્માણ, અને આ છે ઉપર એડેપ્ટર પ્રોટીન સાથેના પરિપક્વ ટી કોષો. હવે ઉપરની જે આ નોર્મલ પ્રક્રિયા જે છે એની અંદર કોઈ ખામી સર્જાય તો ટી કોષ જે છે તે અપરિપક્વ રહે અથવા તો અલગ અથવા તો ખોટા પ્રકારે પરિપક્વ બને. જો તે અલગ કે ખોટા પ્રકારે પરિપક્વ બને તો આપણા કોષ જે છે તેને ઓળખવામાં જેને કહેવાય થાપ ખાય. અહીંયા મેં સાદી આકૃતિ સાથે તમને રજૂ કરેલું છે કે આપણા શરીરના કોષ છે તો એની સપાટી ઉપર આ એક એન્ટીજન છે, સામા પક્ષે ટી કોષ જે છે એની અંદર આ એડેપ્ટર પ્રોટીન છે, તો બંને મેચ થાય છે. એટલે કે આ છે યોગ્ય રીતે પરિપક્વ થયેલો ટી કોષ. જો અયોગ્ય રીતે જેને કહેવાય કે ટી કોષ પરિપક્વ થાય તો આવું થઈ શકે કે આ આપણા શરીરના કોષના એન્ટીજન અને અયોગ્ય એડેપ્ટર પ્રોટીન જે છે, તો હવે આ બંને મેચ નહીં થાય. એટલે કે આ ટી કોષ આપણા શરીરના જે કોષ છે એને જ જેને કહેવાય ઓળખી શકશે નહીં. અને આવા કિસ્સામાં જેને કહેવાય કે ટી કોષ જે છે તે આપણા કોષો ઉપર જ હુમલો કરશે અને આપણા સ્વકોષો ઉપર જ હુમલો કરશે અને આપણને કોઈ રોગ પ્રેરશે. તો આવી રીતે જે થતા રોગો છે કે જેમાં ટી કોષો આપણા જ કોષો ઉપર જેને કહેવાય હુમલો કરે છે, તો આવા જે રોગ છે એને આપણે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર તરીકે ઓળખીએ છીએ અથવા તો સ્વરોગ પ્રતિરક્ષાના રોગ તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ તરીકે સંધિવા છે, મલ્ટિપલ સ્ક્લેરોસિસ છે, પછી આપણે ગ્રેવ્સ ડિઝીઝ ભણી ગયા, માયસ્થેનિયા ગ્રેવિસ છે. તો આ બધા ઓટો ઇમ્યુનિટી ડિસઓર્ડર છે અથવા તો સ્વરોગ પ્રતિરક્ષાના રોગો છે. આગળ ચર્ચા કરીએ આપણે લસિકા અંગની. કોને લસિકા અંગ કહીશું અથવા તો રોગ પ્રતિકારક તંત્રનો એક ભાગ લસિકા અંગો. લસિકા અંગો સામાન્ય રીતે બે પ્રકારના હોય છે, પ્રાથમિક લસિકા અંગ અને દ્વિતીયક લસિકા અંગ. પ્રાથમિક લસિકા અંગ કોને કહેવાય? તો કે જે લસિકા અંગ લસિકા કોષના નિર્માણ અને પરિપક્વન માટે જવાબદાર હોય તેને પ્રાથમિક લસિકા અંગ કહેવાય. લસિકા કોષો, બી કોષો અને ટી કોષો. તો જે અંગ લસિકા કોષ એટલે કે બી કોષ અને ટી કોષના નિર્માણ અને પરિપક્વન માટે જવાબદાર છે તેને આપણે પ્રાથમિક લસિકા અંગ કહીશું. જ્યારે દ્વિતીયક લસિકા અંગ કોને કહીશું? તો કે જે અંગ લસિકા કોષોને એટલે કે બી કોષ ને ટી કોષને કાર્ય કરવાનું સ્થાન પૂરું પાડે તેને આપણે દ્વિતીયક લસિકા અંગ કહીશું. હવે મિત્રો આપણે થોડુંક ભણી ગયા કે રુધિરવાહિની જે છે તેને સમાંતર મોટે ભાગે જેને કહેવાય કે લસિકા વાહિનીઓ આવેલી છે અને લસિકા વાહિની જે છે એની અંદર રુધિર સમકક્ષ જ જેને કહેવાય બંધારણ છે. અમુક કોષો જે છે તે ઓછા છે, આરબીસી ઓછા છે કે નહિવત છે કે એબસન્ટ છે એવું પણ કહી શકાય. પરંતુ પુષ્કળ પ્રમાણમાં બી કોષો અને ટી કોષો છે. વચ્ચે વચ્ચે લસિકા ગાંઠો પણ હોય છે અને આપણા શરીરની અંદર પ્રવેશેલા સૂક્ષ્મજીવો રુધિર મારફતે લસિકા પ્રવાહીની અંદર પણ પ્રવેશે અને લસિકા જે છે એની અંદર તેનો ખાત્મો થાય લસિકા કોષો દ્વારા. તો લસિકા કોષો રુધિર ઉપરાંત લસિકાની અંદર લસિકા પ્રવાહીની અંદર પણ કાર્ય કરે છે. આગળ આપણે જોઈએ તો પ્રાથમિક લસિકા અંગ અસ્થિમજ્જા અને થાઇમસ જે પ્રાથમિક લસિકા અંગ છે, કારણ કે અસ્થિમજ્જા છે તે બી કોષ અને ટી કોષનું નિર્માણ માટે જવાબદાર છે. ઉપરાંત બી કોષો જે છે તે અસ્થિમજ્જાની અંદર પરિપક્વ પણ બને. જ્યારે થાઇમસ જે છે તે ટી કોષના પરિપક્વન માટે જવાબદાર છે. થાઇમસ એક ખંડમય અંગ છે, હૃદયની નજીક આવેલું છે અને જે પાસળીના જે અસ્થિઓ છે એની નીચે આપણને થાઇમસ જોવા મળે. તો થાઇમસ અને અસ્થિમજ્જા પ્રાથમિક લસિકા અંગ છે, કારણ કે અસ્થિમજ્જા અને થાઇમસ બંને લસિકા કોષોનું ઉત્પાદન અને પરિપક્વન માટે જવાબદાર છે. દ્વિતીયક લસિકા અંગ કોને કહેવાય? તો કે જે અંગ લસિકા કોષોને કાર્ય કરવાનું સ્થાન પૂરું પાડે. તો કાર્ય શું છે?
તો કે લસિકા કોષોનું કાર્ય છે સૂક્ષ્મજીવને ઓળખવા અને તેના વિરુદ્ધ એન્ટીબોડી બનાવીને તેમનો નાશ કરવો. તો દ્વિતીયક લસિકા અંગોની અંદર નંબર 1 બરોળ છે. બરોળ જે છે તે વટાણાના મોટા દાણા જેટલું કદ ધરાવતું અંગ છે. ઉપરાંત આપણે ભણી ગયા કે બરોળ જે છે તે આરબીસીનું કબ્રસ્થાન છે. ઉપરાંત બરોળ આરબીસીનું સંગ્રહ સ્થાન પણ છે. આ વાત પણ ખાસ ધ્યાન રાખવી. લસિકા ગાંઠ, કાકડા, પેયર્સ પેચ અથવા તો પેયર્સની ખંડિકાઓ કે જે આંતરમાર્ગની અંદર જોવા મળે, અને આંત્રપૂછ. તો આ જેને કહેવાય કે મુખ્ય 5 દ્વિતીયક લસિકા અંગો છે. આ લસિકા અંગો જે છે તે સામાન્ય રીતે બી કોષ અને ટી કોષને કાર્ય કરવા માટેનું સ્થાન પૂરું પાડે. તમે જોઈ શકો આકૃતિની અંદર આંતરમાર્ગ જે છે એનું પોલાણ છે, અને આ પોલાણ જે છે એની નીચે આ અધિચ્છદના કોષો, આ છે લસિકા વાહિની, એની નીચે લાલ કલરની રુધિર વાહિની, અને આ જે લસિકા વાહિની છે તે નીચે જેને કહેવાય કે આવી રીતે ફૂલાયેલો પાર્ટ તમે જોઈ શકો, જેને આપણે પેયર્સની ખંડિકા તરીકે ઓળખીએ છીએ. બરોળ છે, કાકડા છે, પેયર્સની ખંડિકા છે, આંત્રપૂછ છે. તો આ બધી જ જેને કહેવાય કે એક પ્રકારની લસિકા ગાંઠ જ છે કે જ્યાં લસિકા કોષો કાર્ય કરે. તો બરોળ હોય, લસિકા ગાંઠ છે, કાકડા, પેયર્સની ખંડિકા કે આંત્રપૂછ, બધા જ જેને કહેવાય કે એક પ્રકારની બરોળ તો કે એક પ્રકારની લસિકા ગાંઠ જ છે, કાકડા તો કે એક પ્રકારની લસિકા ગાંઠ જ છે. તો કોઈ એક લાક્ષણિક જેને કહેવાય કે લસિકા ગાંઠ કેવી હોય તે મેં આકૃતિની અંદર દર્શાવેલ છે. તમે જોઈ શકો કે આ એક લાક્ષણિક લસિકા ગાંઠ છે, જેની અંદર નાની નાની ઘણી બધી લસિકા વાહિનીઓ અંદર પ્રવેશે છે. આ છે ખંડ, અને ખંડ જે છે એની અંદર તમે જોઈ શકો કે ટી કોષ છે, મેક્રોફેજ છે, બી કોષ છે. આ બાર જેને કહેવાય બીજું લસિકા વાહિની જેને કહેવાય એક બહાર નીકળે છે. તો આ જે નાની નાની લસિકા વાહિનીઓ છે, આ લસિકા વાહિની અંદર રહેલા સૂક્ષ્મજીવો અને લસિકા પ્રવાહી જેને કહેવાય કે આ ખંડોની અંદર પ્રવેશે, અને આ જે ખંડો છે એની અંદર તમે જોઈ શકો કે બી કોષો છે, ટી કોષો છે, અને મેક્રોફેજ છે. લાલ કલરના છે તે ટી કોષ છે, બ્લુ છે મેક્રોફેજ છે, બ્લેક છે તે બી કોષ છે. અહીંયા જેને કહેવાય કે જો લસિકા પ્રવાહીની અંદર કોઈ સૂક્ષ્મજીવ હોય તો ત્યાં એનું ઓળખ થાય અને તેનો ખાત્મો બોલે, અને આવી રીતે પાછું જેને કહેવાય પ્રવાહી બહાર નીકળે. તો આ એક લાક્ષણિક પ્રકારની લસિકા ગાંઠ છે. બીજું શ્વસન માર્ગ, પાચન માર્ગ કે મૂત્રજનન માર્ગ છે. તો આવા જે માર્ગો છે એની જે અધિચ્છદીય પેશી છે, આ પેશીની જસ્ટ નીચે, એટલે કે આપણે જોયું કે આંતરડા જે છે, આપણે આંતરડાનું જોઈ ગયા કે આંતરડાની નીચે લસિકા જેને કહેવાય આપણને લસિકા વાહિની જોવા મળે. એટલે કે સૌપ્રથમ શોષણ બધું લસિકા વાહિનીમાં થતું અને ત્યારથી રુધિરમાં જતું. તો આવી લસિકા વાહિનીઓ આપણને શ્વસન માર્ગ, પાચન માર્ગ અને મૂત્રજનન માર્ગ એમ ત્રણેયની અંદર જોવા મળે. અને શરીર જે છે એની અંદર 50% જેટલી લસિકા વાહિનીઓ આ જે માર્ગ જે છે અથવા તો શ્લેષ્મ અધિચ્છદીય જે પેશી છે એની નીચે આવેલી છે. તો આવી જે લસિકા વાહિનીઓ છે તેને મ્યુકોસલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટીસ્યુ એટલે કે માલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો મ્યુકોસા એટલે કે શ્લેષ્મ, એસોસિએટેડ એટલે કે જોડાયેલું, લિમ્ફોઇડ ટીસ્યુ મીન્સ કે લસિકા પેશી, લિમ્ફોઇડ